થોડો બીમાર હતો એટલે માથું શરદી બધું થઈ ગયું એટલે કોઈ બ્લોગ ઉતાર્યો નહીં. જે હોય વિડીયોમાં બધું તમને બતાવું. હું કરતો હોય, હું નોકરી જાઉં, બધું પપ્પા અને મારી મમ્મી બેને ખાલી વિડીયોમાં લીધેલા નહીં. જાણે આપણો વનકી થાય ને ત્યારે આપણે મમ્મી અને પપ્પાને વિડીયોમાં લેવું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં હું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને હું અહીંયા પર ચા મૂકી દીધો છું ગરમ કરવા. બહારનું લોકેશન બતાવી દો તમે. જો અને હવે તો ચા બા મૂકી દીધો, ચા બા પી લેવાનો હોય બતાવી દો તમને. કમ્પ્લીટ ખાત થઈ ગયો છે, રેડી સોટી જજો ફિનિંગ આપણને આવડે એવું મારી દીધો. જો કમેન્ટ કરો જો લાગે. તો વિડીયો બનાવવાનું થાય, મજા આવશે એટલે વધુ નહીં. તો ચા બા પી લે અને નાવાનું છે નહીં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી વાગવામાં આપણો 8:30 થઈ જાય. અને જો આજ તો મમ્મી રોટલી બોટલી બનાવીને બાલ ઉભલા ધોવા જતી રહી. તમે બતાવો તમે જો બેને રહી નાચ પાછું શાક બનાવીશું. જોઈ લો આપણે ડુંગળી બટાકાનું શાક બનાવીને અમે રોટલી ભરીએ. તો આપણો ટિફિન બિફિન ભરી અને ચાલતા જઈએ. ફાઇનલી ગાઈસ આપણે બાઇકમાં બેસીને જો ઉનાવા બધું થોડી હેડીને આવ્યા છીએ. અને હવે ઉનાવાથી ડાયરેક્ટ જવાનું છે ઊંઝા. તો રિક્ષા મળે પડી જતા. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો તો કેટલા વાગે પર 10 વાગવા આવ્યા હતા. જો 10 વાગ્યાનો 5 મિનિટ વાર અને આપણે તન્ના આવી ગયા 9:15 આવી ગયા હતા. અને કચરો કમ્પ્લીટ વાંધી દીધું જો. પણ આપણે થોડો કાચ કાપવાના હતા એટલે પછી બ્લોગ કન્ટિન્યુ નહોતું કર્યું ને કપાઈ ગયા એટલે પછી હું કોઈ બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ. હજુ ભાઈ બંધો આપણો આવ્યા નહીં એટલે આપણો બ્લોગ હવે આવી તો બ્લોગ કન્ટિન્યુ કરીએ, જોઈએ આવે કે નહીં. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 10 વાગી જાય. કનુજીન ચાલીને આવ્યા, કનુજીન નહીં હાઈવે ઉપરથી, સોરી. તો ફાઇનલી ગાઈસ જુઓ થોડું કોમ આવી ગયું આપણા હાથનું. તો જઈએ મશીન ઉપર અને વાગવામાં 11 વાગી જાય ને કોમ આવ્યું હતું કે હવે કમ્પ્લીટ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે હાલ નવરા થઈ જો વાગવામાં 12:35 થઈ જાય છે. હવે જમવાનો ટાઈમ થયો તો આપણે જમી લઈએ. સાસ બાસ લાવી દીધી મૂકો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો કાલ આપણે બની ગયા બધા. જો મારે હતા એટલે અડધા કલાક ઉપર છીએ એટલે બનતા. અને આપણે જમવાનું છે તો પહેલાં જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલી અને આગવામાં જુઓ 1 વાગી ગયો. અને હવે 2 વાગ્યા સુધી થોડી આરામ કરીએ, બધું કામ બંધ કર્યું. અને હવે થોડી આરામ કરીએ. તો 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ આગળ આપણે 3 વાગી જાય જો ચા લઈને આવ્યા હાઈવે ઉપરથી ચા બા પી દઈએ. તો ફાઇનલી ગાઈસ આગળ આપણે 4 વાગી જાય જો કોઈ હા નહીં દુકાને અત્યારે ખબર નહીં હવે અમે ગયા છીએ આપણે વાય દુકાન છીએ. બધું એલ્યુમિનિયમ લઈ લઈએ અને કમ્પ્લીટ કરી દઈએ રેડી. અને જો કોઈ હા નહીં ઓફિસમાં 4 વાગી જાય પછી થોડી વાર રહીને આપણે નીકળી જઈએ ઘેર. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ, સપોર્ટ કરતા રહીએ. તો ફાઇનલી ગાઈસ બહારનું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું. અને આપણે મોય એસી રહીનું પાણી આપણે ભરાઈ ગયું જો તો આપણે કાઢી દઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 5:30 થઈ જાય છે. બતાવી દેજો હું કમ્પ્લીટ 5:30 થઈ અને આપણે બધું મૂકી દીધું અને હાથ પગ ધોઈ દીધા. જો આ બધું કોમ કરવાનું પણ હાથ કોઈ હા નહીં એટલે કર્યું નહીં, બધું મૂકી દીધું અંદર. જો બહાર બતાવી દો તમે કોઈ હા નહીં હાજર જો. એટલે હવે આપણે થોડી રહીને બાકી ઘેર જવાનું થાય તો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 6 વાગી જાય જો. અને હવે આપણે ઘેર જવાનો ટાઈમ થયો તો ઘેર જઈએ.
ને બહારનું લોકેશનમાં તો વરસાદ આવે એવું કર્યું છે જુઓ. થોડું અંધાર્યું છે, હવે ખબર નહીં આવક નહીં. આપણે ઘેર જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ આગળ આપણો 7:30 થઈ જાય અને આપણો હાલ બ્લોગ કન્ટિન્યુ કર્યો. નોકરીથી આવીને તરત સુઈ ગયા હતા, તો તાવની અસર અને શરદીની અસર હતી એટલે પછી સુઈ ગયા હતા. અને ગોળી તો મંગાવી અને નાગેશને આવ્યો એવું જમવાનું ચાલુ થઈ ગયું છે. જો દાળ ભાત બનાવે જો આ બાજુ બતાવી આનવાર મમ્મી આપણે રોટલી કરે. તો જમી પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું અને સપોર્ટ કરતા રહીશું. તો જય માતાજી મિત્રો, આપણો સવારથી જે હોય સુધી કોઈ બ્લોગ ઉતારી નહીં, થોડો બીમાર હતો એટલે માથું શરદી બધું થઈ ગયું એટલે કોઈ બ્લોગ ઉતારી નહીં. છતાં બ્લોગ ઉતારું તો પણ તમે સપોર્ટ કરતા નહીં. અને મહિનો થઈ ગયો છે આપણો ડેલી બ્લોગ નાખું અને ડેલી અપલોડ કરવાનું હોય. એડિટિંગ ને બેડિટિંગ બધું બહુ થાય એટલે રાત્રે નહીં હોય તો ઘણો સમય લાગે. 11-12 વાગી જાય અપલોડ ને બધું એડિટિંગ. તો પણ 10થી 15, 20 બસ એટલા જ વ્યૂ આવી. તો ખાલી એટલું દિલથી કહેવું કે સબસ્ક્રાઈબ કરીને આપો અને સપોર્ટ કરતા રહેજો. અને જે હોય વિડીયોમાં બધું તમને બતાવું, હું કરતો હોય, હું નોકરી જાઉં, બધું વિડીયોમાં બધું ટોટલી બતાવું. ખાલી મારા પપ્પા અને મારી મમ્મી બેન જ ખાલી વિડીયોમાં લીધેલા નહીં. જાણે આપણો 1K થાય ને ત્યારે આપણે મમ્મી અને પપ્પાને વિડીયોમાં લેવું અને તમને બતાવી દેવું પૂરું નામ અને બધું જ. પણ ખાલી સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે તો આપણે 535 સબસ્ક્રાઈબર છીએ, તો જલ્દીથી આપણે 1K કરાવો. ડેલી બ્લોગ એટલે ડેલી બધા આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં દરરોજ બ્લોગ નાખું, પણ જેવો સપોર્ટ નહીં મળતો. પણ બસ મારે એટલું કહેવું ખાલી સપોર્ટ કરતા રહેજો. અને આજે બીમાર તો છતાં બ્લોગ બનાવે ને તો આ બ્લોગ બનાવે એ માટે ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરતા રહેજો. ખાલી બીજું તો કંઈ કહેવું નહીં, સપોર્ટ કરતા રહેજો. આપણે આશા જ કે આજનો બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. દિલથી સપોર્ટ કરતા રહેજો.